તાલુકાની પંચમહાલ જિલ્લામાં નવો તાલુકો જાહેર થાય તે પહેલા જ વિરોધના સૂર ઉઠી રહ્યા છે। નવીન તાલુકામાં માંગ કરનાર ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણના મત વિસ્તારના જ સરપંચો અને આગેવાનોએ વિરોધ નોંધાવ્યો છે। કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે ગોગંબામાંથી અલગ ગંદી તાલુકાના રચના કરવાની માગણી કરી હતી, જેનો ગ્રામજનો અને આગેવાનો વિરોધ કરી રહ્યા છે। ગોગંબા તાલુકાના રીંછવાણી, દમાવાવ, સાનિયાળા, સિમલિયા, ગોલાવ સહિતના 40થી વધુ ગામના સ્થાનિક લોકોએ રેલી કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ભૌગોલિક દ્રષ્ટિએ અને અન્ય ઘણી બધી દ્રષ્ટિએ બરાબર નહીં હોવાના કારણે ભવિષ્યમાં જો વસ્તીને ધોરણે કે સરકારના નિયમ પ્રમાણે અમને તાલુકા પ્લેસ આપવામાં આવશે તો સ્થાનિક લોકોની માંગ પ્રમાણે સેન્ટરમાં જે સ્થળ હશે ત્યાં અમે મંજૂર છીએ, પણ આજની તારીખે ગુંદી માટે અમારા વિસ્તારના કોઈ પણ ગામ સંમત નથી। તાલુકો અલગ પડવાથી અમને ઘણું બધું નુકસાન થાય। તો કોઈ જ વ્યવસ્થા નથી, આરોગ્યની વ્યવસ્થા નથી, પ્રાથમિક વ્યવસ્થા નથી, કોઈ ઓફિસ નથી, કોઈ પોલીસ સ્ટેશન નથી, કોઈ કોલેજ નથી કે કોઈ હાઈસ્કૂલ નથી, એટલે તમામ પ્રકારની મુશ્કેલીઓ છે। પણ હવે અમારા એમએલએ એમની મનમાની જે કરી છે એ સરકારશ્રીના ધ્યાને મૂકવા માટે અને સરકારશ્રી અને પાર્ટી અમારી એ બંને પક્ષ ભેગા મળી અને અમને સાચો નિર્ણય મળે। વડોદરામાં ગત વર્ષે આવેલા